નમસ્કાર મિત્રો, એસઆરઆઈ 2025ની મતદાર યાદી કઈ રીતે ડાઉનલોડ કરવી તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। તો મિત્રો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। તો મિત્રો, તમારે એસઆરઆઈ 2025ની મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે કોઈપણ બ્રાઉઝરમાં જઈ વોટર ઇસીઆઈ સર્ચ કરવાનું થશે। ત્યાર પછી જે પહેલી વેબસાઇટ આવે છે વોટર ઇસીઆઈની, તેના પર તમારે ક્લિક કરવાનું થશે। જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થશે। તેમાં મિત્રો તમારે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે। ડાઉનલોડ ઇલેક્ટ્રોલ રોલ પીડીએફ ઉપર તમારે ક્લિક કરવાનું છે। જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થશે। તેમાં મિત્રો તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે। જો મિત્રો તમે રાજ્ય સિલેક્ટ કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે વર્ષ 2026 આવી જશે। ત્યાર પછી રોલ ટાઈપમાં મિત્રો તમારે એસઆરઆઈ ડ્રાફ્ટ રોલ 2026 આવી જશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી તમારે મિત્રો ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરવાનો છે। તમારો જે પણ જિલ્લો લાગે તે સિલેક્ટ કરી લેવાનો છે। ત્યાર પછી મિત્રો તમારે એસેમ્બલી સિલેક્ટ કરવાની થશે, એટલે કે વિધાનસભા સિલેક્ટ કરવાની થશે। તમારા જિલ્લાની જે પણ એસેમ્બલી લાગતી હશે વિધાનસભા તે તમામ આવી જશે તો તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમારી લેંગ્વેજ બાજુમાં આવી જશે। જેવું મિત્રો તમે એસેમ્બલી સિલેક્ટ કરશો એટલે તમારી લેંગ્વેજ આવી જશે। ત્યાર પછી મિત્રો તમારે આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો પાઠ નંબર અને પાઠ નેમ આવી જશે। તો મિત્રો તમારે પાઠ નંબર કઈ રીતે જોવો તેના માટે મિત્રો તમારે આ પેજમાંથી નીકળી જવાનું છે। પાછો હોમ પેજ ઉપર મિત્રો આવી જવાનું છે। જેવા મિત્રો તમે હોમ પેજ ઉપર આવશો ત્યાર પછી થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। ત્યાર પછી મિત્રો તમને આ ઓપ્શન દેખાશે, સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ, તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે સૌપ્રથમ ઉપર લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે। ત્યાર પછી મિત્રો તમારે એપીઆઈસી નંબર નાખવાનો છે, એટલે કે ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો છે। અને તમારું રાજ્ય સિલેક્ટ કરી અને કેપ્ચર કોડ દેખાય છે, કેપ્ચર કોડ અહીંયા નાખી અને સર્ચ ઉપર ક્લિક કરવાનું છે। જેવું મિત્રો તમે સર્ચ ઉપર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો તમારો એપીઆઈસી નંબર આવી જશે। ત્યાર પછી તમારું નામ આવી જશે, એજ આવી જશે, તમારા રિલેટિવનું નામ આવશે, તમારું રાજ્ય આવી જશે, ડિસ્ટ્રિક્ટ આવશે, એસેમ્બલી આવી જશે મિત્રો, અને પાર્ટ નંબર પણ આવી જશે। તો મિત્રો તમારે પાર્ટ નંબરને કોપી કરી લેવાનો છે અથવા તો તમારે જોઈ લેવાનો છે। ત્યાર પછી મિત્રો પાછું આપણે જે પેજ ઉપર હતા તે પેજ ઉપર આપણે આવી જશું। ત્યાર પછી અહીંયા મિત્રો તમારે સર્ચમાં તમારું સર્ચ કરી શકો છો મિત્રો તમારું પાર્ટ નંબર અને પાર્ટ નેમ। ત્યાર પછી મિત્રો તમારે પાર્ટ નંબર અને પાર્ટ નેમ સિલેક્ટ કરી લેવાનું છે, જે પણ તમારા વિસ્તારનો હોય તે। ત્યાર પછી મિત્રો સિલેક્ટ કર્યા પછી મિત્રો જે કેપ્ચર દેખાય કેપ્ચર તમારે નાખી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે ઓપ્શન છે ડાઉનલોડ સિલેક્ટ પીડીએફ, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે સ્ટેટસ પ્રોસેસમાં સક્સેસ બતાવશે અને એરર બતાવશે। તો મિત્રો તમારે ડાઉનલોડ પીડીએફ થઈ જાય છે, તો તમારી ડાઉનલોડ થયેલી પીડીએફને કઈ રીતે જોવી તેના માટે મિત્રો તમારે આ પેજમાંથી નીકળી જવાનું જ છે। ત્યાર પછી તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું જ છે। તેમાં મિત્રો તમારે 3 ડોટ દેખાય તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે ડાઉનલોડનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમે જે પીડીએફ ડાઉનલોડ કરેલી છે તે પીડીએફ બતાવશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું તમારું પેજ આવશે। તમે તમારે જોઈ શકો છો તમારી મતદાર યાદી આવી જશે મિત્રો। તો મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્ર સુધી માહિતીને શેર કરો અને પિન્ટુ સરકારી અપડેટ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। મળીએ મિત્રો આવી જ માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।